તમારા મોબાઈલની બેટરી જ્યારે ડ્રેન થતી હોય ત્યારે તમે ચોક્કસથી જોશો કે કઈ એપ્લિકેશનને લીધે આ બેટરી ડ્રેનેજ થઈ રહી છે. અને જો એવું જ તમારા માઇન્ડ સાથે થતું હોય તો તમે ચેક નહીં કરો કે મગજની બેટરી શાના કારણે ડ્રેન થઈ રહી છે. કદાચ એ કારણ ઓવર થિંકિંગ હોઈ શકે. ચલો આગળના વિડીયોમાં સમજીએ કે ઓવર થિંકિંગ થાય છે કેમ. તો ઓવરથિંકિંગ મને થાય છે, મને એમ ઓવરથિંકિંગના કારણે એક્ઝોસ્ટિંગ બી ફીલ થાય. તો મને છે ને આ ઓવરથિંકિંગના કોન્સેપ્ટને આ જે થઈ રહી છે એક્ટિવિટી, બ્રેઇનની એક્ટિવિટી, એને થોડું ડેપ્થમાં એક્સપ્લોર કરવું છે. તો તમે સમજાવી શકો છો દેટ વોટ ઇઝ ઓવરથિંકિંગ? ઓવર થિંકિંગ પણ આજકાલ એક બહુ મોટી સમસ્યા છે. સિમ્પલ વેમાં સમજાવું ને તો તમારી પાસે જે મોબાઈલ છે, ડિવાઇસ છે, એની અંદર તમે બહુ બધી એપ ચાલુ કરો અને એ એપ પછી બેકગ્રાઉન્ડમાં રન થતી હોય તો શું થશે? તમારા મોબાઈલની બેટરી જલ્દી ડ્રેન થઈ જશે. તો તમે જે એક્ઝેક્ટલી કહ્યું ને કે મને એક્ઝોસ્ટેડ ફીલ થાય છે, થાય જ ને. આપણું માઇન્ડ આપણા બોડીનું 2% પાર્ટ રોકે છે. આપણા બોડીનો ટોટલ એરિયા છે એમાંથી 2% પોર્શન આપણા માઇન્ડનો છે. બટ વેન વી ટોક અબાઉટ એનર્જી તો એ ટોટલ 20% એનર્જી કન્ઝ્યુમ કરે છે. હવે જો તમે આખો દિવસ આ એનર્જીને વિચારવામાં જ વેડફી દીધી તો દિવસના અંતે તમને શું ફીલ થશે? એક્ઝોસ્ટેડ. કેમ કે તમારી મેક્સિમમ એનર્જી તો તમે વિચારોમાં જ કરી લીધી. કઈ રીતે? આપણને દિવસમાં એપ્રોક્સિમેટ 30,000 to 60,000 થોટ્સ પર ડે રિસર્ચ પરથી પ્રૂવ થયું છે. તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો. 30,000 to 60,000 થોટ્સ પર ડે દિવસના આવે છે. બીજું, મેક્સિમમ થોટ્સ આર રિપીટેટિવ. આમાંથી મોટાભાગના થોટ્સ રિપીટેટિવ હોય છે. અને ત્રીજી ટ્રેઝડી આપણી સાથે એ થઈ ગઈ છે કે મોટાભાગના થોટ્સ એમાંથી નેગેટિવ હોય છે. આ સાચી વાત થોટ છે. પેટર્ન કન્ટિન્યુઅસલી ચાલતી જ હોય છે, ચાલતી જ હોય. અને એ ચાલે એટલે શું થાય કે આપણી મોટાભાગની એનર્જી એમાં વેડફાય. આપણને એવું લાગે કે ફિઝિકલ કામ કરો તો જ એનર્જી. ના, એવું ના હોય. મેન્ટલી પણ જે આ પ્રોસેસિંગ થોટ્સનું ચાલે છે ને, એમાં તમારી એનર્જી વેસ્ટ થઈ રહી છે. તો એના માટે થઈને જ તમને રાત્રે ઘણીવાર એવું લાગે કે બહુ બધા મૂવીઝ ચાલે છે, પિક્ચર્સ ચાલે છે, મારું માઇન્ડ સ્ટોપ કેમ નથી થતું? અને સ્ટોપ નથી થતું એટલે તમારી એનર્જી એક્ઝોસ્ટ થઈ જાય છે. તો એના માટે પણ આપણે સમજવું જોઈએ કે ઓવર થિંકિંગ થાય છે કેમ. કોઈ એક્ઝામ્પલ શેર કરી શકો છો? પહેલાં આપણે એ સમજી લઈએ ઓવર થિંકિંગ થાય છે કેમ. ઓકે. એક તો જે મેં કહ્યું કે ફિયર તો બધામાં જ છે. તો ફિયર પણ એક રીઝન છે ઓવર થિંકિંગનું. એને જો હું બીજી રીતે સમજાવું ને તો અનફિનિશ્ડ ઇમોશન. આપણા માઇન્ડની અંદર કોઈ અનફિનિશ્ડ ઇમોશન હશે ને તો પણ ઓવર થિંકિંગની પેટર્ન ચાલી રહેશે. થોડુંક હું એ પણ આપણી ઓડિયન્સને સમજાવવા માગીશ કે એનો મતલબ હું એવું નથી કહેતો કે વિચારવાનું બંધ કરી દેવાનું. કેમ કે થિંકિંગ તો જરૂરી છે. આપણી અંદર ફિયર છે, ઇમોશન છે કે થિંકિંગ છે, એ પ્રૂવ કરે છે કે તમે હ્યુમન બિંગ છો. ક્યારે તમે કોઈ ડોંકીમાં જોયું કે એને ઓવર થિંકિંગ થતું હોય, એને પ્રોકાસ્ટિનેશન થતું હોય, એને એવા ઇમોશન આવતા હોય? નહીં. આપણી અંદર આ બધા ઇમોશન આવે છે. ઇટ મીન્સ ઇટ પ્રૂવ્સ દેટ યુ આર હ્યુમન બિંગ. સો દેટ્સ ગુડ ન્યૂઝ ફોર અસ. પણ સમજવું એ જરૂરી છે કે ક્રિટિકલ થિંકિંગ અને ઓવર થિંકિંગમાં શું ડિફરન્સ છે. ક્રિટિકલ થિંકિંગ જે છે, જે તમે પૂરા પ્લાનિંગ સાથે એક ગોલ, એક પર્પઝ, એક વિઝનને ધ્યાનમાં લઈને થોટ પ્રોસેસ લગાવી રહ્યા છો અને એની ઉપર એક્શન પણ લઈ રહ્યા છો, એ છે ક્રિટિકલ થિંકિંગ. જરૂરી છે. ઓવર થિંકિંગ જે તમે ખાલી વિચારો જ કરો છો, વિચારો જ કરો છો, એક્શન નથી લેતા. કોઈ એક્શન નથી લેતા. એક વિચારોની લૂપ ચાલ્યા કરે છે. એક્શન છે જ નહીં, કોઈ આઉટકમ છે જ નહીં, કોઈ ગોલ છે નહીં, કોઈ વિઝન નથી, કોઈ પર્પઝ નથી. માત્ર ને માત્ર થોટ પ્રોસેસ છે. એ છે ઓવર થિંકિંગ, જે જરૂરી નથી આપણી માટે. અને એના માટેના કારણ છે અનફિનિશ ઇમોશન. પાસ્ટમાં તમે કહ્યું કે મને કોઈએ કશું કહી દીધું, કે મને એવું લાગતું હતું કે આ સિચ્યુએશનમાં મારે આવું કહેવા જેવું હતું, મેં આવું કેમ ના કહ્યું, મેં આવી રીતે રિસ્પોન્સ કેમ ના આપ્યો, મને આવું એ કઈ રીતે કહી ગયા, મને આવું કેમ કહ્યું હશે. આવું પાસ્ટમાં થઈ ગયું અને હવે પછી તમે રાત્રે વિચારો આવું કેમ થયું છે, શું થયું છે. હવે તમે જુઓ કે એ ખાલી થોટ ચાલે છે. તમે એની પર કોઈ એક્શન લઈ શકવાના? કેમ કે એ તો ઘટના જે થવાની હતી થઈ ગઈ પાસ્ટમાં. ઘટી ગઈ. નાઉ યુ આર નોટ એબલ ટુ ડુ એનીથિંગ. સિમિલરલી ફ્યુચરના પણ લોકો વિચાર કરતા હોય આમાં હું શું કરીશ. આમાં અત્યારે એક્શન લઈ શકો છો. એક્શન લઈ શકો તો સારું છે, તો એ ક્રિટિકલ થિંકિંગમાં જશે. તો તમે સ્ટ્રેટેજી બનાવશો, પ્લાનિંગ બનાવશો, એક્ઝિક્યુશન કરશો. પણ લોકો ખાલી વિચારો જ કરતા હોય છે, વિચારો જ કરતા. એટલા માટે જ એન્ઝાઇટી માટે ઓવર થિંકિંગ જવાબદાર છે. ફ્યુચરના વિચારોનો ચિંતા કરવી એટલે શું છે? એન્ઝાઇટી. એન્ઝાઇટી. તો એક છે અનફિનિશ ઇમોશન. મતલબ તમારું ઇમોશન અહીંયા ફિનિશ નથી થયું, એને એન્ડ પોઈન્ટ નથી મળ્યું, માત્ર એક લૂપ ચાલે છે. બીજું છે લોકો દરેક પરિસ્થિતિને કંટ્રોલ કરવા માગે છે. આજકાલ કોઈ હસબન્ડને કંટ્રોલ કરવા માગે છે, કોઈ વાઈફને કંટ્રોલ કરવા માગે છે, કોઈ બોસને કંટ્રોલ માગે છે. અચ્છા, બોસ પોતાની ટીમને કંટ્રોલ કરવા માગે છે.
આપણે એ સમજવું પડશે કે તમે દરેક વસ્તુને કંટ્રોલ ના કરી શકો. બધી સમસ્યાના મૂળમાં આ જ હોય છે. તમે જુઓ ઘણા બધા રિલેશનશિપ નથી ચાલી રહ્યા માર્કેટમાં અત્યારે. કેમ? બધા કંટ્રોલ કરવા માગે છે કે મારા માઇન્ડમાં મેં જે સિચ્યુએશન વિઝ્યુલાઇઝ કરી છે એ પ્રમાણે બધું થવું જોઈએ. ઘણા બધા બોસ એવું કહે છે કે આ મારી એક્સપેક્ટેશન છે એ પ્રમાણે કામ થવું જોઈએ. કંટ્રોલ કરવા માગે છે એટલે ઓવર થિંકિંગના શિકાર બને છે. રાઈટ? અનસર્ટેનિટી અત્યારે ઘણી બધી વધી ગઈ છે. તો અનસર્ટેનિટી પણ એક ઓવર થિંકિંગ માટેનું કારણ છે. અને એકચ્યુઅલી અનસર્ટેનિટી નહીં પણ રેઝિસ્ટન્સ ટુવર્ડ્સ અનસર્ટેનિટી એ રીઝન છે ઓવર થિંકિંગ માટે. કેમ કે અનસર્ટેનિટી આવશે એટલે તમારા માઇન્ડને એક એન્ડ પોઈન્ટ નહીં મળે ને વિચારો કરશે કે હવે આમાં શું કરું. આપણા માઇન્ડની એક પેટર્ન છે કે હંમેશા સોલ્યુશન શોધે છે. જેમ ગૂગલ સર્ચ એન્જિન છે, તમે કંઈક ટાઈપ કરશો એટલે ફટાફટ સોલ્યુશન શોધશે. તો માઇન્ડને સોલ્યુશન જુએ છે. અનસર્ટેનિટીના કેસમાં, કંટ્રોલના કેસમાં, અનફિનિશ ઇમોશનના કેસમાં એન્ડ પોઈન્ટ છે જ નહીં, એટલે એને સોલ્યુશન મળશે જ નહીં. સોલ્યુશન મળશે નહીં એટલે શું કરશે? વિચારોની લૂપની પેટર્ન ચાલ્યા જ કરશે. આ છે ઓવર થિંકિંગ. અને ઓવર થિંકિંગ દૂર પણ કરી શકાય છે જો તમે તમારા માઇન્ડને પ્રોપરલી ટ્રેન કરો, જો તમે તમારા ઇમોશનને મેનેજ કરો, જો તમે કેટલીક ટૂલ્સ, ટેકનિક્સ અને મેડિટેશન કરીને તમારા માઇન્ડ પર કામ કરો, માઇન્ડ વેલનેસ પર, ઇમોશન વેલનેસ પર, તો ઓવર થિંકિંગને દૂર કરી શકાય છે. તો આ વિડીયોમાં આપણે જોયું કે ઓવર થિંકિંગ શું છે, ઓવર થિંકિંગ કેમ થાય છે અને ઓવર થિંકિંગથી કયા કયા નુકસાન થાય છે. આપણા માટે ઇમ્પોર્ટન્ટ એ સમજવું છે કે આ ઓવર થિંકિંગને દૂર કઈ રીતે કરવું. તો જોડાયેલા રહો અમારી સાથે. આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે કઈ રીતે પ્રેક્ટિકલ એપ્રોચથી ઓવર થિંકિંગને દૂર કરી શકાય.